પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાન પ્રાંતના સરહદી શહેર નજીક તીર્થયાત્રીઓને લઈ જતી એક બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં લગભગ 17 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે 38 અન્ય ઘાયલ થયા હતા. તીર્થયાત્રીઓ બલુચિસ્તાનના ખુશદાર જિલ્લાના દૂરસ્થ મુસ્લિમ સૂફી દરગાહ શાહ નૂરાની જઈ રહ્યા હતા, ત્યારે હબ શહેરમાં તેમની બસ ખાડામાં પડી ગઈ હતી, જ્યાં અકસ્માત થયો તે સ્થળ કરાંચીથી લગભગ 100 કિલોમીટર દૂર છે. ગૃહમંત્રી મોહસિન નકવીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે એવું લાગે છે કે એક વળાંક પર ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે બસ ખાડામાં પડી હતી. તમામ મુસાફરો સિંધ પ્રાંતના થટ્ટા શહેરના રહેવાસી હતા. નકવીએ કહ્યું, વાહન બુધવારે બપોરે 2 વાગ્યે થટ્ટાથી નીકળ્યું હતું અને બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યે અકસ્માત થયો હતો. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે.